મારું નામ સીમા છે અને હું હમણાં માત્ર 28 વર્ષની છું પણ વિધવા છું. હું માત્ર 22 વર્ષની હતી જ્યારે મારા લગ્ન થયા હતા. મારા પતિનો નાનો વ્યવસાય હતો. ઘરનો ગુજરો ઠીકઠાક ચાલી જતો હતો. પતિ તેમના વ્યવસાયને વધારવા માંગતા હતા પણ તેના માટે પૈસાની જરૂર હતી. પૈસા તો આમ જ નથી આવતા. તેના માટે ઘણી મહેનત કરવી પડે છે. તેઓ દિવસ રાત અહીં તહીં દરેક રીતે ઘણો પૈસો કમાવા માંગતા હતા. જે કોઈ સારું કામ શરૂ કરીને બાકીનું જીવન આરામથી વિતાવી શકે. પણ આ કમરતોડ મહેનતની અસર અમારા લગ્ન જીવન પર પણ પડતી હતી. પતિ હંમેશા કોઈને કોઈ ચિંતામાં રહેતા. હું લગ્નના નવા સપના લઈને સસરાલ આવી હતી. પતિએ મને ઘણો પ્રેમ કર્યો, પ્રમાણે મારી દરેક ખુશી પૂરી કરી. છતાં મને કંઈક ઉણપ જેવું લાગતું. પણ હું જાણતી હતી કે એક દિવસ તેઓ મારી દરેક ઈચ્છા પૂરી કરશે. તેથી હું પણ તેમનું પૂરું સાથ આપતી અને વફાદારીથી પત્નીની દરેક ફરજ નિભાવતી હતી. આગળના વર્ષે ભગવાને અમને એક પ્યારી દીકરી આપી. પતિ મને અને દીકરીને ખૂબ પ્રેમ કરતા. હવે અમારી સ્થિતિ પણ થોડી બદલાઈ રહી હતી. સમય પસાર થતો ગયો અને અમારા લગ્નને 6 વર્ષ થઈ ગયા. દીકરી શાળાએ જવા લાગી. સગા સંબંધીઓ ફરી દબાણ કરવા લાગ્યા કે બીજું બાળક પણ કરો. હું પણ ઈચ્છતી હતી પણ પતિ હજુ તૈયાર ન હતા. તેઓ એ વાતનો પૂરો ખ્યાલ રાખતા કે હું ફરીથી ગર્ભવતી ન થઈ જાઉં. જ્યારે હું કહેતી કે ચાલો બીજા બાળકનું પ્લાન કરીએ તો તેઓ કહેતા કે થોડો સમય રાહ જુઓ. આ વર્ષ મને આપો. આવતા વર્ષની શરૂઆતમાં નવું પ્લાન રાખીશું. હું ચૂપ થઈ જતી પણ કિસ્મતને બીજું જ મંજૂર હતું. એક દિવસ એક અકસ્માતમાં મારા પતિ મને અને મારી દીકરીને હંમેશા માટે છોડીને ચાલ્યા ગયા. અમારી દુનિયા જ ઉજળી ગઈ. હું રડી રડીને પાગલ થઈ ગઈ. આ શું થઈ ગયું? હવે જીવન કેવી રીતે ચાલશે? રિવાજો થયા, 13મી થઈ. તેના 2 દિવસ પછી બધા સગા સંબંધીઓ પણ ચાલ્યા ગયા. પતિના મૃત્યુના 15 દિવસ પછી હું અને મારી દીકરી બંને એકલા રહી ગયા. તે રાત્રે ડરથી મને ઊંઘ ન આવી. હું ફૂટને રડતી હતી પણ છેવટે રડતા ઊંઘ આવી ગઈ. 2-4 દિવસ પસાર થયા. હજુ મારા પતિના મૃત્યુને 20 દિવસ જ થયા હતા. હું રાત્રે સૂવાનો પ્રયત્ન કરતી પણ ઊંઘ આસપાસ ન હતી. પતિની વાતો રહીને યાદ આવતી. ઘણી વાતો હતી. તે સોનેરી પળોને યાદ કરતાં મને ઘણો આનંદ આવતો. મને ખબર ન હતી કે રાતનું શું વખત હતું. ક્યારે ઊંઘ આવી ગઈ તે પણ ખબર ન પડી. તે પછી આ રોજની આદત થઈ ગઈ. હું દરરોજ રાત્રે જૂની યાદો યાદ કરવા લાગી. પણ જીવનમાં કંઈક નવું જોઈએ તો હું રાત્રે ફોન પર ઇન્ટરનેટ દ્વારા લોકો સાથે વાત કરવા લાગી. આવી જ વાતચીત દરમિયાન મને એક મહિલા મળી જેનું નામકરણ હતું. અમે બંને જલ્દી સહેલીઓ બની ગઈએ. પહેલાં વાતો ઠીકઠાક થતી પણ જલ્દી અમારી વાતોનો મુખ્ય વિષય લગ્નજીવન બની ગયો. તે લગ્ન શુદ્ધ હતી તો તે રોજ પોતાના પતિ સાથેની વાર્તાઓ સંભળાવતી. ધીરે ધીરે મને પણ તેમાં રસ પડવા લાગ્યો. જ્યારે તે કહેતી કે તેનો પતિ તેને નવા ઢંગે ખુશ કરે છે અને ઘણી ભેટો આપે છે તો મારી જિજ્ઞાસા વધી જતી. એક દિવસ મેં કરણને કહ્યું કે હું તેના પતિ સાથે વાત કરવા માંગુ છું. તે પછી અનિલ અને મારી વાતો શરૂ થઈ. અમે ચેટિંગ કરતા. બીજા જ દિવસે અનિલે મને પોતાની ફોટો મોકલી. અમારી દરરોજ વાત થતી. હું તેમની સાથે વાત કર્યા વિના સૂઈ શકતી ન હતી. રોજ તેઓ પોતાની વાર્તાઓ સંભળાવતા. મને સારું લાગતું અને સમય કટતો. એક દિવસ કરણે પૂછ્યું, સીમા, એક વાત પૂછું? મેં કહ્યું, હા પૂછો. તેણે કહ્યું, તું મારી સાથે એકવાર મળશે. મને લાગ્યું કે તેણે મારા દિલની વાત જાણી લીધી પણ મેં સમજદારીથી પૂછ્યું, તું ખરે કહ્યું? જો તું હા કહે તો. મેં કહ્યું, તો મને કોઈ તકલીફ નથી પણ વિચારી લે, હું તો જરૂરિયાતમંદ છું. હમણાં વિધવા થઈ છું. મને સહારો જોઈએ છે. તું આ ભલાઈના કામમાં ક્યાંય પોતાનું કંઈક ન ગુમાવી દે. તેણે કહ્યું, અરે ના, તું તેની ચિંતા ન કર. મને ઘણા દિવસોથી લાગતું હતું કે કરણ મારામાં ઘણો રસ દેખાડી રહી છે. કરણે પછી પૂછ્યું, હવે વાત ખુલી ગઈ છે તો સ્પષ્ટ કહે. મેં કહ્યું, હા. મને દરરોજ રાત્રે મારા પતિની ઉણપ લાગે છે પણ હજુ હું આ બધું કરી શકતી નથી. મારા પતિની બરસી સુધી રાહ જોવી પડશે. કરણે પૂછ્યું, તારા પતિની બરસી ક્યારે છે? મેં કહ્યું, હજુ પંડિતજી કહેશે, થોડા દિવસ પછી. મેં કહ્યું કે પંડિતજી 15મી તારીખ નક્કી કરી છે. કરણે પૂછ્યું, તો શું અમે બંને પણ બરસી પર આવીએ? મેં કહ્યું, હા, શા માટે નહીં? કરણે કહ્યું, અમે આવીશું તો એ વિચારીને આવીશું કે થોડા દિવસ તારી સાથે રહીએ. તું અમને ક્યાં રોકાવીશ? મેં કહ્યું, યાર, હવે ધીરજ રાખવી મારા માટે પણ મુશ્કેલ થઈ રહી છે. તમે આવો તો હોટલમાં રોકાજો કે બરસીવાળા દિવસે જ મને પૂરી રીતે મુક્ત થવાનો અનુભવ કરવો છે. તેણે કહ્યું, તો ઠીક છે, તૈયાર રહેજે. ઉત્સાહમાં મેં કહી દીધું કે તે દિવસે મને બધું કરવું છે જેનાથી મને ખુશી મળે. એક દિવસ કરતાં 15 એપ્રિલ આવી ગયો. ઘરમાં ઘણા સગા સંબંધીઓ આવો ન હતો પણ સસરાલ સાથે મારો પૂરો કરવા આવ્યા હતા. હું મંદિરની બાજ પૂરો કરવા આવ્યા હતા ને ત્યારે અચાનક કોઈએ મને પાછળથી આવીને બાહોમાં લઈ લીધું. મેં પાછળ જોયું તો મોબાઈલવાળી ફોટો યાદ આવી. અરે, આ તો કરણ હતી. મેં તેને ગળે લગાવી લીધી. ગળે મળીને દિલ ભરાઈ આવ્યું. આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પણ પાછળ જોયું તો એક લાંબો તગડો આદમી સફેદ કુર્તા પાજામામાં ઊભો હતો. કરણે મારા કાનમાં કહ્યું, પોતાના જીજાજી સાથે પણ ગળે મળી લે. તારી પ્યારી સાડી
હું થઈ અને અનિલને હેલો કહ્યું. જેટલું વિચાર્યું હતું તેનાથી પણ વધુ સુંદર છો તમે. તે પછી બધી રિવાજો થયા. લગભગ 1 વાગ્યે લોકો ઘરે પાછા જવા લાગ્યા. મેં મારી મમ્મીને કહ્યું. લોકો ઘરે પાછા જવા લાગ્યા. મારી મમ્મીને કહ્યું, મમ્મી આ મારી સહેલીકરણ અને તેના પતે છે. તેઓ દૂરથી આવ્યા છે. ઘરના ઉપરના રૂમમાં તેમના માટે આયોજન કરી દીધું. તેઓ બંને ત્યાં જઈને બેસી ગયા. 1 કલાક પછી હું ચા લઈને ઉપર ગઈ. બેડરૂમમાં અનિલ સૂઈ રહ્યા હતા અને કરણ અવાજ વગર ટીવી જોઈ રહી હતી. મને જોઈ તેણે અનિલને જગાડી દીધા. આજે પહેલી વાર હું તે બંનેને જોયા હતા. કરણે મજાક કરી લાગે છે. અમે ચા પીધી. અનિલને સાડી સાહેબા થોડા વધારે પસંદ આવી છે. અમે ત્રણેય હસી પડ્યા. હું જવા લાગી તો કરણે કહ્યું, જતા પહેલા એક વાર ગળે મળી જા. હું તેની તરફ ઘૂમી તો તેણે મારા હાથમાંથી ટ્રે લઈને બાજુમાં રહી ગઈ અને મારી સાથે લપટાઈ ગઈ. મારી પાસે પણ તક હતી. મેં સ્વાગતમાં કોઈ ઉણપ ન છોડી, પણ હજુ શક્ય ન હતું. સાંજ સુધીમાં બધા સગા ચાલ્યા ગયા. ઘરમાં હું અને મારી મમ્મી જ બચ્યા હતા. ઉપર અનિલ અને કરણ હતા. રાતનું જમવાનું ખાધા પછી લગભગ 10 વાગ્યે હું ચા લઈને ફરી તેમના રૂમમાં ગઈ. કરણ ઘણી બેચેન હતી. મેં કહ્યું, થોડી ધીરજ રાખ. મમ્મીને ઊંઘ ન આવવાની બીમારી છે. હું તેમને ઊંઘની દવા આપીને આવું છું. કરણે કહ્યું, જલ્દી આવજે. હું નીચે ગઈ. મમ્મીને ઊંઘની ગોળી આપી. દીકરી સૂઈ ગઈ હતી. હું બાથરૂમમાં ગઈ, નહાઈને સારી રીતે તૈયાર થઈ. વાળ બાંધ્યા અને નવી નાઇટ ડ્રેસ પહેરીને ઉપર ગઈ. રૂમમાં ઘૂસી તો જોયું કે તેઓ બંને તે ઉપર ગઈ. રૂમમાં ઘૂસી તો જોયું કે તેઓ બંને તૈયાર હતા. મને જોઈને બંને ઉઠી બેસી ગયા. તો કરણે મારી બાહુ પકડીને બિસ્તર પર બોલાવ્યું અને કહ્યું, જો તું મારું કામ કરી પાસે ઘણી આશા લઈને આવી છું તો તને આખી જિંદગી કોઈ ઉણપ નહીં રહે. પહેલાં મને શરમ આવી રહી હતી. આ બે અજાણ્યા લોકો સાથે આ બધું કેવી રીતે કરીશ? આજે જ તો હું તેમને પહેલી વાર જોયા હતા. પણ કરણને ઘણી ઉતાવળ હતી. તેણે કાગડો મારી નહીં થઈ શકે મારી બહેન. મેં આંખો બંધ કરી લીધી. કરણે, બસ કર, આ મારાથી નહીં થઈ શકે મારી બહેન. મેં આંખો બંધ કરી લીધી. કરણે કહ્યું, સીમા, આ તારા અને તારી દીકરી માટે સોનેરી તક છે. બસ એકવાર આ કાગડો પર સહી કરી દે. અનિલે પણ કહ્યું, કરણ, હું તેમ કરું છું એટલે જ હું કહી રહી છું. કરણે કહ્યું, તમારા પ્રેમ કરો છો, નહીંતર તમારી મમ્મી બીજા લગ્ન કરાવી દેશે. તારી તો ફક્ત એક વારની વાત છે. ઘણી મુશ્કેલીથી મેં સીમાને તૈયાર કર્યો છે. હવે પાછા ન હટશો પ્લીઝ. મારો હાથ પકડીને કરણે કહ્યું, સીમા પ્લીઝ, એકવાર મુશ્કેલીથી બની દીકરી વિશે વિચારો. હું મુશ્કેલીથી બોલી શકી, ઠીક છે, ફક્ત પોતાની દીકરીના ખાતર. પછી કરણે અનિલને કહ્યું, બધું મારી સામે જ થશે. અનિલે બીજા દિવસની ડૉક્ટર સાથે અપોઇન્ટમેન્ટ લઈ લીધી. પછી તેઓ આરામ કરવા લાગ્યા અને હું મારા રૂમમાં દીકરી પાસે જઈને ઘણું રડતા રડતા ક્યારે સૂઈ ગઈ તે ખબર રડ્યું. બીજા દિવસે અમે ડૉક્ટર પાસે ગયા. આખો દિવસ હોસ્પિટલમાં જ વિતાવ્યો. કરણે મારી દીકરીની સારી સંભાળ રાખી. સાંજે અમે બહારથી ખાવાનું ખાઈને આવ્યા અને સૂઈ ગયા. સવારે ચા લઈને હું કરણના રૂમમાં ગઈ તો તેણે કહ્યું, સીમા, ચલો ક્યાંક બહાર ફરવા જઈએ. મેં કહ્યું, ઠીક છે. અમે બહાર ગયા તો અનિલે ઘણી વસ્તુઓ દિલાવી. આ રીતે 4 દિવસ કરણ મારી સાથે રહી અને ઘરની લગભગ બધી જરૂરી વસ્તુઓ દિલાવી દીધી, જેથી મને તકલીફ ન થાય. આવતા મહિને ફરી આવીશું એમ કહીને તેઓ ચાલ્યા ગયા. મારું જીવન સારી રીતે ફરી આવ્યા. મારી તપાસ કરાવી. રિપોર્ટ જોઈને તેમની ખુશીનું ઠેકાણું જ ન રહ્યું. જેમ તેઓએ ઈચ્છ્યું હતું તેમ જ થયું. હું ગર્ભવતી હતી. કરણે મને કહ્યું, સીમા, તું તારો સામાન પેક કર અને અમારા ઘરે ચાલી આવ. ત્યાં અમે તારી સારી સંભાળ રાખીશું. અને તેમની ગાડીમાં બેસી ગઈ. ગાડી એક મોટી હવેલીની સામે રોકાઈ. ઘર એટલું મોટું જોઈને મારી આંખો ફાટી રહી ગઈ. કરણ અને અનિલે મારી સુખ સુવિધાનો પૂરો ધ્યાન રાખ્યો. 9 મહિના પછી મેં એક દીકરીને જન્મ આપ્યો. હું કરણ અને અનિલના બાળક માટે બદલી માતા બની ગઈ હતી. અમારી વચ્ચે સમજૂતી થઈ હતી કે હું તેમના બાળકને જન્મ આપું અને બદલામાં મેં દીકરીને સારી રીતે ભણાવી શકું. કરણે મારી દીકરીના નામે ફિક્સ ડિપોઝિટ કરી દીધી અને મને એટલા પૈસા આપ્યા કે હું આરામથી પૂરું જીવન જીવી શકું. મેં જે કંઈ કર્યું તે મારી દીકરીના ભવિષ્ય માટે કર્યું હતું. સાથે જ એક પરિવારને પણ ખુશી મળી. એક બાળકને પામીને તેમનું ઘર તૂટવાથી બચી ગયું.